નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મારા આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે 6:15। તો આજે વહેલા ઉઠવાનું કારણ એ છે કે અમે સુરાપુરા દાદાના હવનમાં જઈએ છીએ તરિયાધર। તો તમે મારા આજના બ્લોગમાં બન્યા રહેજો અને રેડી થઈને તમને મળીએ। મિત્રો અત્યારે અમે નાસ્તો કરવા રોકાણા છે અને વાતાવરણ ફૂલ એકદમ મસ્ત છે, ફૂલ ઝાકળ છે, બહુ મજા આવે એવું છે। તો તમે પણ મારી સાથે એન્જોય કરો આખું વ્યૂને। રસ્તામાં મેં તમને બતાવ્યું આખું કુદરતી ત્રિરંગો બની ગયો તો હવે હાલો ચાલો નાસ્તો કરી લઈએ। મિત્રો અત્યારે તરિયાધર પહોંચી ગયા છે અને તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આખું લીલુંછમ કેટલું મસ્ત ખેતર છે। તો હવે તમને સુરાપુરા દાદાના દર્શન કરાવું અને વ્લોગમાં તમે બન્યા રહેજો આગળ। તો મિત્રો તમે જોઈ શકો છો ખેતર આખું કેટલું લીલુંછમ મસ્ત લાગે છે અને ઝાકળના હિસાબે આખું સૂર્યના કિરણોથી બધું ચમકે છે અને માં અમારે સુરાપુરા દાદાનું સ્થાન છે। તો હવે હાલો તમને સુરાપુરા દાદાના દર્શન કરાવું। તો મિત્રો અત્યારે હવનની બધી તૈયારીઓ થઈ રહી છે ગોરાદા દ્વારા। તો ચાલો તમને હવે સુરાપુરા દાદાના દર્શન કરું। તમે પણ મારી સાથે સુરાપુરા દાદાના દર્શન કરી લ્યો। તો મિત્રો અત્યારે અમે બધા નાસ્તો કરવા આવી ચૂક્યા છે। परिवारे सर्व प्रतिनिधि द्वाराय मम सर्व परिवारे आयु आरोग्य धन धान्य वंश वृद्धि शुभफल प्राप्ति द्वाराय सर्व कर्म शुभधनु देव सानिध्य स्थले। તો દોસ્તો અત્યારે ગોરાદા બધાને કાંડા બાંધી દે છે। સગ્નેન જગ્નામય જંતદેવાસાનિ ધર્માણિ પ્રથમન્યતન્ન દેહનાગમ અધિમાનઃ તચાંદગ્રપૂર્વે દોરો લાગુ કરો કાઈ લાગુ જઈ જજો રવિભાઈ સ્વાય એ હા કાઈ લાગુ આઈ જાય તો ખુશ છે ને એ બધું બંધ થઈ જશે કાલ આવજો। ओम पंचमं सूर्याय सूर्याय रहेली છે 10 દિશા છે ગોપાલભાઈ, 4 જ નથી હો। પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ઉપર અને નીચે આ 10 દિશામાંથી આપણા પરિવારનું હંમેશા એ 10 દેવતાઓ રક્ષા કરે છે। ક્યાં 10 દેવતાઓ? તો કે પૂર્વ દિશામાં તમે ક્યારેય પણ જાઓ તો ન્યા કોણ રક્ષા કરે છે? તો કે ભગવાન ઇન્દ્ર આપણી રક્ષા કરે। કોણ? ઇન્દ્રદેવ આપણી રક્ષા કરે। અગ્નિ ખૂણામાં જાઓ તો ત્યાં અગ્નિનારાયણ ભગવાન તમારી રક્ષા કરે છે। દક્ષિણ દિશામાં આપણે ક્યારેય પણ જવાનું થાય તો ત્યાંથી યમ ભગવાન આપણી રક્ષા કરે છે। નૈઋતિ ખૂણો કહેવાય, ત્યાંથી ભગવાન નૈઋતિ આપણું રક્ષણ કરે છે। પશ્ચિમ દિશામાં જઈએ તો ત્યાંથી ભગવાન વરુણ આપણું રક્ષણ કરે છે। વાયુ દિશામાંથી વાયુ ભગવાન રક્ષા કરે છે। ઉત્તર દિશામાંથી ભગવાન કુબેર રક્ષા કરે। કોણ? જેની પાસે ધનના ભંડારો છે। પણ એ કુબેરને જરૂર પડે ને ત્યારે ભોળાનાથને ન્યા જાય હો કે બાપા હવે જરાક ખજાનો ડાઉન થઈ ગયો એટલે ભગવાન શું કરે? ચપટી ભભૂતિ જ આપે। એટલે તો કીધું ને કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા।
કુબેર ભગવાન, પછી ઈશાન ખૂણામાં ભગવાન ભોળાનાથ, ઉપરની દિશા વિદેશ જવાનું થાય તો પ્લેનમાં ઉડીએ તો ન્યાય કોક જોઈએ ને રક્ષા કરવા વાળા દેવ, ત્યાં કોણ? વિમલભાઈ તો કે બ્રહ્માજી રક્ષા કરે. અને પાતાળમાં જ્યારે પણ જવાનું થાય ઊંડા પ્રદેશોમાં ત્યારે ભગવાન અનંત નારાયણ આપણી રક્ષા કરે છે. આવા દિશાઓને દેવતાઓને હાથ જોડજો, વંદન કરજો, પ્રાર્થના કરજો, હે ભગવાન અમારું અમારા પરિવારનું તમે હંમેશના માટે કલ્યાણ કરજો. 6 સભ્યો બોલતા આવજો. આયુ કરતા, ક્ષેમ કરતા, શાંતિ કરતા, પુષ્ટિ કરતા, પુષ્ટિ કરતા, નિર્વિઘ્ન કરતા, કલ્યાણ કરતા, વરદાહ ભવેયુઃ. દિક્પાલ નારાયણાય નમો નમઃ. નમસ્કારાન નમસ્કાર. મૂર્તે સહસ્ત્રપાદાર શિશિરોર્ભાવે. તો ચાલો મિત્રો, હવે મારી સાથે જમવા. તમને આ બધું જોઈને ખૂબ ભૂખ લાગી ગઈ છે, તો તમે આ વિડીયો થ્રુ બધું જમવાનું એન્જોય કરો. તો મિત્રો, ફાઇનલી અમે દરિયાદરથી પોરબંદર પાછા ઘરે આવી ચૂક્યા છે. તમને આ વ્લોગ મારો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જમાડવા પછી વ્લોગ શૂટ નથી કરી શકી, કેમ કે પછી બધા ફેમિલી મેમ્બર્સને વાતચીતને કરતા હતા, એટલે પછી વ્લોગ શૂટ નથી કર્યો. અને પછી રસ્તામાં રિટર્નમાં હું સૂઈ ગઈ હતી, થાકી ગઈ હતી, એટલે તો ડાયરેક્ટ ઘરે આવીને જ ત્યાં શૂટ કર્યો છે વ્લોગ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. બાય બાય. હર હર મહાદેવ.